ઈશ્વર કોણ છે? આ એક એવો સવાલ છે જે સદીઓથી પૂછાતો આવ્યો છે. આજે આપણે એક એવા લખાણને સમજવાનો પ્રયત્ન કરીશું જે આ મોટા સવાલનો જવાબ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ દ્વારા આપે છે. તો ચાલો જોઈએ કે આ દૃષ્ટિકોણ આપણને ક્યાં લઈ જાય છે. તો આખી વાત અહીંથી શરૂ થાય છે. શરૂઆતમાં શબ્દ હતો. હવે અહીં શબ્દનો મતલબ આપણે જે બોલીએ છીએ એ નથી. ના, આનાથી ઘણું વધારે ઊંડું છે. આ એક જીવંત દૈવી અસ્તિત્વની વાત છે. અને આ જ વિચાર આખા વિશ્લેષણનો પાયો છે. ચાલો આપણા પહેલા વિભાગમાં જઈએ. અહીં એક ખરેખર ઊંડો વિચાર છે કે ઈસુ હંમેશાથી હતા. મતલબ આ દુનિયા બની એ પહેલાં પણ. સ્ત્રોત એમને શાશ્વત શબ્દ કહે છે, પણ આનો સાચો અર્થ શું થાય? ચાલો આને જરા ખોલીને સમજીએ. હવે આ જુઓ. આ શ્લોક કહે છે કે મને યુગો પહેલાં રચવામાં આવ્યો હતો. આ ફક્ત એવું નથી કે દુનિયાની શરૂઆતમાં. ના, આ એનાથી પણ જૂની વાત છે. સ્ત્રોત એના પર ભાર મૂકે છે કે આ અસ્તિત્વ પૃથ્વી બન્યા પહેલાંનું છે. કદાચ સમયની શરૂઆત થઈ એ પહેલાંનું પણ. તો આપણે એક વાત બિલકુલ સ્પષ્ટ કરી લઈએ. જ્યારે આ લખાણ શબ્દ કહે છે ત્યારે એનો મતલબ કોઈ સામાન્ય શબ્દ નથી. એનો મતલબ છે એક જીવંત વ્યક્તિ, એક દૈવી વ્યક્તિ જે પોતે જ ઈશ્વર છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે જો આપણે આગળ વધવું હોય તો. અને અહીં બધું જોડાય છે. એ શબ્દનો અમૂર્ત વિચાર એ હવે એક વ્યક્તિ સાથે જોડાય છે, ઈસુ ખ્રિસ્ત. સ્ત્રોત કહે છે કે એ શાશ્વત શબ્દ દેહધારી બન્યો, એટલે કે માણસ બન્યો. આને અવતાર કહેવાય છે. વિચાર કરો, જે અનંતકાળથી હતું એણે માનવ સ્વરૂપ લીધું. સારું, તો જો ઈસુ એ જ શાશ્વત શબ્દ છે, તો પછી આ દુનિયા બનાવવામાં એમની શું ભૂમિકા હતી? આ સવાલ આપણને આપણા બીજા વિભાગમાં લઈ જાય છે, સર્જનહાર તરીકે ઈસુ. એકદમ સીધો સવાલ. આ બધું કોણે બનાવ્યું? અને આ લખાણનો જવાબ પણ એટલો જ સીધો છે. એ સર્જનના કેન્દ્રમાં ઈસુને મૂકે છે. અને જુઓ, આ દાવો કેટલો મોટો છે. સ્વર્ગ અને પૃથ્વી પરની બધી વસ્તુઓ, જે દેખાય છે અને જે નથી દેખાતી એ પણ. એટલું જ નહીં, સિંહાસનો, શક્તિઓ, શાસકો, સત્તાઓ, બધું જ. સ્ત્રોત મુજબ એવી કોઈ વસ્તુ નથી જે એમના દ્વારા ન બની હોય, કશું જ નહીં. અને આ વાતને વધુ પાક્કી કરવા માટે આ શ્લોક જુઓ. તેમના દ્વારા સર્વ વસ્તુઓ બનાવવામાં આવી હતી. તેમના વિના જે કંઈ બન્યું છે તેમાંથી કશું જ બન્યું નથી. મતલબ એમની ભૂમિકા કેન્દ્રીય છે. એમના વગર કશું શક્ય જ નહોતું. હવે આ એક બીજો ઊંડો વિચાર છે. સ્ત્રોત કહે છે કે ઈસુ અદૃશ્ય ઈશ્વરની પ્રતિમા છે. આનો અર્થ શું? એનો અર્થ એ છે કે જો તમારે જાણવું હોય કે અદૃશ્ય ઈશ્વર કેવા છે તો તમારે ઈસુને જોવાના. એ માત્ર સર્જનહાર નથી, પણ ઈશ્વરનું જીવંત, દૃશ્યમાન સ્વરૂપ છે. જેણે બધું બનાવ્યું છે એ જ જીવન આપી પણ શકે છે, ખરું ને? અને આ જ વાત આપણને આપણા ત્રીજા વિભાગમાં લઈ જાય છે. અહીં ઈસુને એક અલગ જ રૂપમાં રજૂ કરાયા છે, જીવનની સાચી રોટલી તરીકે. હું જીવનની રોટલી છું. આ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. વિચારો, જેમ રોટલી આપણા શરીરને ટકાવી રાખે છે, એવી જ રીતે આ દાવો એ છે કે ઈસુ આપણને આધ્યાત્મિક રીતે હંમેશ માટે જીવંત રાખી શકે છે. આ શારીરિક નહીં, પણ શાશ્વત જીવનની વાત છે. અને આ તફાવતને સમજવા માટે આનાથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે? એક તરફ છે રણમાં મળેલું મન્ના. હા, એ ખાધું, પણ લોકો મૃત્યુ તો પામ્યા જ. બીજી તરફ છે સ્વર્ગમાંથી આવેલી રોટલી. સ્ત્રોત કહે છે કે જે આ ખાય છે એ હંમેશ માટે જીવશે. એક કામ ચલાવું, બીજું શાશ્વત. અને હવે વાત એનાથી પણ એક પગલું આગળ જાય છે. જીવનની રોટલીથી માંડીને સીધું હું પુનરુત્થાન અને જીવન છું. આ હવે માત્ર જીવન ટકાવી રાખવાની વાત નથી રહી. આ તો મૃત્યુ પર જ સત્તાનો દાવો છે. એવો દાવો કે જે મારામાં વિશ્વાસ કરે છે એ મૃત્યુ પછી પણ જીવશે. તો આપણે અત્યાર સુધી શું જોયું? ઈસુ એ શાશ્વત શબ્દ છે, એ સર્જનહાર છે અને એ જીવનદાતા છે. બરાબર? હવે સવાલ એ છે કે આ બધી ઓળખો ભેગી મળીને શું બનાવે છે? એ બનાવે છે શાશ્વત જીવનનો એક સ્પષ્ટ માર્ગ. ચાલો જોઈએ, એ માર્ગ કયો છે? આ આખા વિશ્લેષણનો સાર અહીં છે, 4 મુદ્દામાં. પહેલું, બધી સૃષ્ટિ ઈસુની છે. બીજું, એટલે જે એમનું પાલન કરશે એ જ ટકશે. ત્રીજું, એમણે એ ટકવાનો રસ્તો બતાવ્યો પણ છે. અને ચોથું, એમના ઉદાહરણ પર ચાલવાથી શાશ્વત જીવન મળે છે. આ એકદમ સીધી અને સ્પષ્ટ તર્ક શ્રેણી છે.
અને આ બધી વાતોનો નિચોડ આ એક જ વાક્યમાં આવી જાય છે: હું માર્ગ, સત્ય અને જીવન છું. આ એક વાક્યમાં શબ્દ, સર્જનહાર અને જીવનદાતા ત્રણેય ઓળખ સમાઈ જાય છે. સ્ત્રોત મુજબ આ અંતિમ જવાબ છે. તો આ બધું સમજ્યા પછી હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. સર્જનહાર પોતે જ પોતાની સૃષ્ટિનો એક ભાગ બને, એનો ખરેખર અર્થ શું થાય? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું છે. ફરી મળીશું.